જય શ્રી કૃષ્ણ બધાને. હવે તો આવી સાતમ આઠમ. તો આ બની રહ્યા છે સાતમ આઠમના લાડવા અને ગાંઠિયા લીસણી, જેને અમે કહીએ લીસણી. અમારી સમાજમાં બને લાડવાને જોઈ શકો છો. બધા ભાઈઓ બનાવે છે લાડવા, મુઠિયા બનાવે છે, ઓલી બાજુ ગાંઠિયા બને છે, ચાસણી બને છે. બાપા ચાસણી બનાવી રહ્યા છે. વાળીની મોજમાં સાતમ આઠમની લીસણી. બધા મુઠિયા બનાવતા હવે અહીંયા ચાસણી બની પછી મુઠિયા તળાશે. હવે મુઠિયા તળાઈ ગયા છે ને હવે પીસવાનું મશીન છે, જોઈ શકો છો. મોટરમાં પીસાતા હવે ચક્કી છે એની પીસશે, અંદર નાખતા હવે એટલે લોટ નીકળતો હોય બારે. બધા ઘર દીઠ ફાઈઓ જાય. બિદડા કૈલાસનગર સમાજ જોઈ શકો છો. નાના મોટા બધા એક સાથે પરિવારની જેમ કામ કરે. ઈ લાડવામાં મીઠાશ પ્રેમ એટલો હોય, બધા સાથે મળીને બનાવ્યા હોય ને. આ જે લોટ હલાવે છે ને એ અમારો ભાણેજો છે, નણંદનો દીકરો છે, શિવ. જોઈ શકો છો બધા બાપા. અને હવે માલ પીસાઈ ગયો છે, ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે ચાસણી ઉમેરાય છે. પછી બધું મિક્સ કરશે. પછી તો ઢોલ વાગે, રમવા જવાનું, લાડવા પાપડ થેપલા ઘરે ખાવાના, ગાંઠિયા. એ આનંદ આનંદ. જોઈ શકો છો બાપા મિક્સ કરી રહ્યા છે. એકદમ માલ તૈયાર થઈ ગયો છે. આવી રીતે સાથે મળીને લાડવા બનાવીએ. બધી સમાજ અલગ અલગ બનાવે. હવે આ મિક્સ થઈ રહ્યું છે. ચાસણીને બંને તૈયાર થઈ ગયું ને હવે મિક્સ થાય છે, જોઈ શકો છો. પછી જેને જેટલા લાડવા લખાવ્યા હોય એ પ્રમાણે માલ જોખી દઈને ઘરે બધા વાળી લે. શિવનું યોગદાન બહુ છે બધે. જોઈ શકો છો કેવું મિક્સ કરી રહ્યા છે બાપા અને શિવ. એક બાજુ ગાંઠિયા પણ બની રહ્યા છે. લાડવાનો માલ છે, ચેક કરી રહ્યા છે કેમ થયું. જોઈ શકો છો ગાંઠિયા પણ ઉતરતા આવે છે. જેને જેટલા લખાયા હોય એટલા ઉતરી જાય પછી ચોખીને બધાને આપી દેવાય. ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે.
મશીન દ્વારા જ બધું મશીન દ્વારા લોટ પણ મશીન દ્વારા બંધાય છે. બધો માલ મિક્સ કરી નાખે, લોટ ને પાણી ને જેટલું જોઈએ એટલું ક્વોન્ટિટીમાં, પછી ડાયરેક્ટ લોટ બંધાઈ જાય મશીનમાં. જોઈ શકો છો કેવું મિક્સ થઈ રહ્યું છે. એકદમ મસ્ત લોટ તૈયાર થઈ જશે. ગાંઠિયા ચખાઈ રહ્યા છે. ગાંઠિયા બની રહ્યા છે. થઈ ગયું તૈયાર લોટ. મશીનમાં ડાયરેક્ટ લોટ નાખાતો આવશે ને ગાંઠિયા બનતા આવશે. કેટલી મશીનરી આવી ગઈ. લોટ પણ મશીનમાં બંધાઈ જાય, ગાંઠિયા પણ મશીનથી બને. ટેકનોલોજી કેટલી વધતી જાય છે. ગાંઠિયા બહુ મસ્ત બન્યા છે. ભાવનગરી છે. જે લાકડીયા પછી બનશે. વાડીની મોજમાં, વાડીની હવામાં. આ બાજુ બધા સાથે હોય એટલે ખાલી ભાત બનાવે તો ખાલી ભાત બની રહી છે. ગાંઠિયા બની રહ્યા છે. સાતમ આઠમની લાડુ અને ગાંઠિયા ને ખાશું. તમે બધા આવો તો ખવડાવશું. થેન્ક યુ. બાય.